આજે સવારથી જ પટેલ ચોવીસીના ગામડાઓમાં મતદાન માટે લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ભુજ તાલુકાના મિર્જાપર ગામે ખાસ કરીને લોકોએ અભૂતપૂર્વ સવારથી જ મતદાન માટે ઉત્સાહ દર્શાવ્યો હતો। ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ વરસાણીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે મિર્જાપરના બૂથ ઉપર લોકોને ગરમી ન લાગે અને તેમને ઠંડા પીણા સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ખાસ કરીને અહીં શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું। મિર્જાપરમાં શ્રમિક વર્ગ વધારે હોય છે, તો કામ કરવાવાળા સવારે 7 વાગ્યાથી લાઈન ચાલુ હતી અને અત્યારે ગરમીની અસરના કારણે બપોરના ભાગમાં થોડુંક ઓછું રહેશે। પાછું 4 વાગ્યા પછી બધા માણસો 2 કલાક પાછું વોટિંગ વધશે અને દર વખતે પ્રાથમિક શાળા અને કન્યા શાળા એમાં અમારા 2 બૂથ હોય છે। પ્રાથમિક શાળાનું બાંધકામ ચાલુ છે, તો આ વખતે મતદાન મથક એક જ કન્યા શાળા છે અને બધા ગામજનોને જાણ કરવામાં આવી છે કે જે બૂથ ફર્યું એ બૂથ કન્યા શાળામાં છે, તો એ પણ લોકોને જાણકારી બધાને આપી દેવામાં આવી છે અને સવારથી જેમ બને વધારે માણસો વોટિંગ કરે એના માટે બધી વ્યવસ્થાઓ કરેલી છે અને લોકલ ઠંડા પાણીની વ્યવસ્થા તેમજ પાણી અને કુલરની વ્યવસ્થા રાખેલી છે।